આગામી 5 દિવસ આકાશમાંથી વરસશે અગન વર્ષા. એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી તાપમાન વધશે. આજથી જ ગરમીનો પારો 39 ડિગ્રી સુધી પહોંચી જવાની હવામાન વિભાગની આગાહી છે. કાશ્મીરમાં હિમવર્ષા અને ઉત્તર પૂર્વના પવનોના કારણે છેલ્લા 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો, પરંતુ હવે મહત્તમની સાથે સાથે લઘુત્તમ તાપમાન પણ ઉંચકાશે. આજે અને આવતીકાલે ઉત્તર પૂર્વ અરબ સાગરની આસપાસના વિસ્તારમાં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની મજબૂત સિસ્ટમ રચાશે. જ્યારે પણ આ સિસ્ટમ રચાય ત્યારે જમીન તરફ ફૂંકાતા સૂકા ગરમ પવન આકાશમાંથી ફરી જમીન તરફ આવે છે. સાથે બપોરના સમયે પવનની ગતિ એકદમ ઘટી જશે, જેથી મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 2 થી 2.5 ડિગ્રી વધારે રહેવાની શક્યતા છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી વધુ રહી શકે છે. અમદાવાદમાં 37.6 ડિગ્રી, ગાંધીનગરમાં 37.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું. મહુવામાં 37.2 ડિગ્રી, ભુજમાં 39.5 ડિગ્રી જે સૌથી વધારે તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 38.8, સુરેન્દ્રનગરમાં 38.3 અને અમરેલીમાં 38.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. વડોદરામાં 37 ડિગ્રી અને સુરતમાં 36.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા હવે બપોરના સમયે ધગધગતી ગરમીનો અહેસાસ થતો જાય છે. 5 દિવસ હજી પણ આકાશમાંથી અગન વર્ષા વધશે, કેમ કે 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થવાનો છે, જેના કારણે અસહ્ય ગરમીનો માર સહન કરવો પડશે.